તો હાલ આપણી ખબરોમાં આગળ વધીએ. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની પારુલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. હોસ્ટેલના ભોજનમાં કથિત રીતે વંદો મળી આવ્યાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં સ્વતંત્રતા પર્વના દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિરોધના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા છે. જોકે સમગ્ર મામલે હજુ સુધી યુનિવર્સિટી તરફથી કોઈ માહિતી પણ સામે નથી આવે છે. તો પારુલ યુનિવર્સિટીના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધમાં સ્વતંત્રતા પર્વના દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિરોધના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા છે. જોકે સમગ્ર મામલે હજુ સુધી યુનિવર્સિટી મેનેજમેન્ટની સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી છે. વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ હોસ્ટેલમાં પીરસાવવામાં આવેલા ભોજનમાં કથિત રીતે વંદો મળી આવ્યો હતો. તો આપને જણાવી દઈએ કે આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાસ વાત એ છે કે સ્વતંત્રતા પર્વના દિવસે જ વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. વિરોધના કેટલાક વિડીયો વિદ્યાર્થીઓ દ્વારા જ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયેલા અને હોસ્ટેલના ભોજનને લઈને વિરોધ કરતા જોવા મળ્યા. વિદ્યાર્થીઓ દ્વારા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ છે. જોકે ભોજનમાં વંદો મળ્યાના આક્ષેપ અને વિદ્યાર્થીઓના વિરોધ અંગે પારુલ યુનિવર્સિટી મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી છે. હવે સવાલ એ છે કે હોસ્ટેલના ભોજનમાં ખરેખર બેદરકારી થઈ છે કે કેમ? વિદ્યાર્થીઓના આક્ષેપોની તપાસ થશે કે કેમ? અને જો ભોજનની ગુણવત્તામાં ખામી સાબિત થાય તો જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવશે? સમગ્ર મામલે યુનિવર્સિટી મેનેજમેન્ટની સત્તાવાર પ્રતિક્રિયા અને તપાસના પરિણામ પર હવે સૌની નજર રહેશે. તો જે રીતે આ વડોદરાથી ખબર સામે આવે છે, આપને જણાવી દઈએ કે વડોદરાના પારુલ યુનિવર્સિટીમાં ભોજનમાં વંદો મળ્યાની જે છાત્રો દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે. તો અમારા સંવાદદાતા હિમાંશુ જોશી વડોદરાથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હિમાંશુ, તમારી પાસે આમાં શું વિગતવાર માહિતી છે? જે કોમલ, વડોદરાની અંદર ગતરોજ જે વિદ્યાર્થીઓ છે ત્યાં આગળ જે મોટી સંખ્યામાં પારુલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતા હોય છે તેમના દ્વારા ભોજનની ગુણવત્તાને લઈને મેસમાં જે તેમને ભોજન આપવામાં આવે છે તેને લઈને તેમનામાં વિરોધ અગાઉથી હતો જ, પણ ગતરોજ ભોજનમાંથી વંદો નીકળતા આ જે રોષ છે તે છાત્રો ઉશ્કેરાયા હતા અને તેમને મેનેજમેન્ટ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક સમયે કોલેજ કેમ્પસની અંદર ખુદ દેવાંશુ પટેલ જે પારુલ યુનિવર્સિટીના માલિક છે તેમને પોતે દોડી આવવું પડ્યું અને ત્યાં છાત્રોએ તેમની સામે ભારે વિરોધ સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યાં તેમને વિરોધ કર્યા બાદ અટલ ભવન છે, અટલ ભવનના જે મેસ છે તેની અંદર વંદો મળી આવવાની ઘટના સામે આવી છે. આજે આપણે હાલમાં પારુલ યુનિવર્સિટી ખાતે હાજર છે અને ત્યાં આગળ આપણે વાત કરવાનો વિદ્યાર્થીઓ સાથે પ્રયાસ કર્યો, પણ કોઈ જ વિદ્યાર્થીઓ કેમેરા સામે કોઈ પ્રકારનું કોઈ બયાન આપણે તૈયાર નથી. તેમની પર દબાણ સોશિયલ મીડિયાના માધ્યમથી વહેતી મૂકી હતી. સોશિયલ મીડિયા પર વિડીયો પ્રસારિત કર્યા હતા. વિદ્યાર્થીઓમાં રહી અને અભ્યાસ માટે તે લોકો વડોદરા, ગુજરાત જે છે જમવાનું પીરસવામાં આવે છે તેવી માહિતી સામે આવી છે. આપણે જમવાની ગુણવત્તા અને જીવતો વંદો નીકળવાની જે ઘટના સામે આવી હતી તેને રોષ હતો, પણ આ તરફથી પારુલ યુનિવર્સિટી તરફથી કોઈ સત્તાવાર માહિતી સુધી સામે આવી નથી. જી હિમાંશુ, જે રીતે તમે જણાવી રહ્યા છો કે ભોજનમાં વંદો નીકળવાની ઘટના સામે આવી છે, તો એનો કોઈક વિડીયો પણ વાયરલ થયો છે? કેમ કે લોકોએ જોયું છે વંદો હતો કે નથી ભોજનમાં?
વંદાનો વિડીયો હજુ સુધી સામે આવ્યો નથી, પરંતુ ભોજનમાં જે વંદો છે તેના પુરાવા સહિત તે લોકોએ મેનેજમેન્ટને જરૂર રજૂઆત કરી હતી. ત્યાં આગળ ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, તેમની હાજરમાં જે ઘટના બની હતી, તેથી ચોક્કસથી એ વસ્તુ માની શકાય તે ભોજનમાં વંદો નીકળવાની વાતથી જ વિદ્યાર્થીઓ હળો મચ્યો અને એક એકંદરે યુનિવર્સિટીની અંદર ત્યારબાદ મેનેજમેન્ટ આ મામલો હોવાની માહિતી સામે આવી, પરંતુ વિદ્યાર્થીઓ હજુ આની સામે જવાબદાર કમિટી બનાવી અને ભોજનની ગુણવત્તા જળવાય અને વિદ્યાર્થી તકલીફોની રજૂઆત કરી શકે તેવી માંગ જે માણસો જે રીતે આ ખબર હવે સામે આવે છે કે ભોજનમાં વંદો નીકળવાની ઘટના સામે આવે છે અને ઘણા બધા વિદેશી છાત્રાઓ અને વિદ્યાર્થીઓ પણ ત્યાં ભળે છે, અગાઉ પણ આવી જ ઘટના સામે આવે છે પારુલ યુનિવર્સિટીની? યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો તે ઘણી વખત વિવાદમાં રહી ચૂકી. વિદેશી વિદ્યાર્થીઓના અહીંયા અભ્યાસના કારણે ઘણી વિદેશી વિદ્યાર્થીઓ ક્યાંક ને ત્યાં અભ્યાસની સાથે છાણતા બનતા જોવા મળ્યા છે. જેવી પણ તેમની સંડોવણી સામે અંદર જે વિદ્યાર્થીઓ તે દારૂ છે કરવામાં આવ્યો હતો મારામારીના અને જી હિમાંશુ, આ બધી ઘટનાઓ પર આગળ શું કાર્યવાહી કરવામાં આવી શકે છે, તમને એની કોઈ જાણકારી છે? એમાં કયા પ્રકારના એક્શન લેવામાં આવી શકે છે એવી કોઈ માહિતી? વિદ્યાર્થીઓ જે કોમલ ચોક વિદ્યાર્થીઓ દ્વારા આ વસ્તુનું જે સોલ્યુશન આવવામાં આવે તેના લીધે જ આ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને જે યુનિવર્સિટી પ્રશાસન છે યુનિવર્સિટી કાર્ય કરવામાં આવે છે તેની પર સૌની નજર છે. તેમ તે જે વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભણતા હોય છે તેમના મા બાપને પણ ત્યાં વિદ્યાર્થીઓ બનતા હોય છે અને યુનિવર્સિટીનું સ્લોગન છે તેમાં જ ભરોસા હે, એટલે ભરોસા શબ્દનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના જે વાલીઓ છે તેમને ભરોસા પર જ પાવર યુનિવર્સિટીના હોસ્ટેલમાં તે લોકોને ભણતર માટે મૂક્યા હોય છે. તેથી જો ભરોસાની જો ત્યાં વાત આવે છે ત્યાં પાવર યુનિવર્સિટી ચોક્કસથી કોઈ પગલાં જરૂર લેશે તેવી લોકચા છે વિદ્યાર્થીઓને અને જે લોકો તેમને જાણે છે તેમને ચોક્કસથી હશે. હાલમાં હજુ સુધી પાવર યુનિવર્સિટી તરફથી મીડિયાની સામે કોઈ અનુસંધાનમાં પણ આવે. જી હિમાંશુ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.